નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આવ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન એ માત્ર વાતચીતનું સાધન મટીને લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાગરિકોના ખોવાયેલા મોબાઈલ પરત અપાવીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. મહેસાણા એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી વર્ષ 2022થી અત્યાર સુધીમાં ગુમ થયેલા કુલ 72 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઈલની અંદાજિત બજાર કિંમત 12,85,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ કિંમતી ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કડી તાલુકાના જાસરપુર ગામમાં ગુરુવારે સાંજે પીવાના પાણીની 40,000 લીટરની જૂની ટાંકીને સુરક્ષિત રીતે પાડી દેવામાં આવી હતી. આ ટાંકી આશરે 40 વર્ષ જૂની હતી અને જર્જરિત હાલતમાં પહોંચી ગઈ હતી. અધિકારીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષો પહેલા બનેલી આ પાણીની ટાંકી જર્જરિત થઈ જતા તેના પ્લાસ્ટરના પોપડા પણ પડવા લાગ્યા હતા. ગ્રામજનો અને તંત્ર દ્વારા આ ટાંકીને પાડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે નવી ટાંકી બનાવવા માટે મંજૂરી આપી હતી અને તેનું કામ પણ હાલ ચાલી રહ્યું છે. ગામના તલાટી મનોજભાઈના જણાવ્યા અનુસાર જર્જરિત ટાંકીને પાડી દેવામાં આવી છે. રૂપિયા 30 લાખના ખર્ચે નવી ટાંકી બનાવવાનું કામ ચાલુ છે. આ નવી યોજના હેઠળ 2.5 લાખ લીટરનો સંપ બનાવવામાં આવ્યો છે અને 1 લાખ લીટરની નવી પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. હાલમાં ગ્રામજનોને પીવાનું પાણી 2.5 લાખ લીટરના સંપમાંથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે વહેલી સવારે વિસનગર તાલુકાના ભાંડુ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક અર્ટિગા ગાડીમાં ગુપ્તખાના બનાવીને લઈ જવાતો આ દારૂ ઝડપાયો હતો. પોલીસે રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ કરી છે અને કુલ 7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી હતી કે એક સફેદ મારુતિ સુઝુકી અર્ટિગા કાર નંબર GJ32B 6691 રાજસ્થાનથી દારૂ ભરીને પાલનપુર તરફ આવી રહી છે. એલસીબી ટીમે ભાંડુ જયવીર કોમ્પ્લેક્સ સામે વોચ ગોઠવી ગાડીને આંતરી હતી. તપાસ કરતા ડ્રાઈવર સીટ, પાછળની સીટો અને અન્ય જગ્યાએ બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી 1130 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં રૂપિયા 1,94,667ની કિંમતની 1130 બોટલ વિદેશી દારૂ, અર્ટિગા ગાડી અને 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 7,34,467 આંકવામાં આવી છે. આ ગુનામાં પોલીસે તેજારામ વાલારામ પ્રજાપતિ રહેવાસી આરવા જિલ્લો જાલોર અને તુલસારામ આદુરામ જાટ રહેવાસી આરવા ડુંગરી જિલ્લો જાલોર નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા રામારામ બિનસોઈ નામના શખ્સે ભરી આપ્યો હતો. વિસનગર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર રામારામ બિનસોઈને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર શહેરમાં પાલડી 3 રસ્તાથી સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીથી શહેરીજનો અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. લાંબા સમયથી એક તરફનો રોડ ખોદાયેલો હોવાથી વાહન વ્યવહારમાં મુશ્કેલી પડતી હતી. શહેરમાં ITI રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેની સાથે જ પાલડી ચોકડીથી કાંસા ચોકડી સુધી ગટર લાઈન નાખવા માટે રોડનું એક સાઈડનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કારણે મુખ્ય માર્ગ સાંકડો બની ગયો હતો અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. આ માર્ગ ખેરાલુ, વડનગર અને યાત્રાધામ અંબાજી તરફ જતો મુખ્ય હાઈવે છે. અહીં રાત દિવસ નાના મોટા વાહનોનો ભારે ધસારો રહે છે. છેલ્લા ઘણા સમયથી એક સાઈડનો રોડ બંધ હોવાથી વાહન ચાલકોને ફરજિયાતપણે એક જ પટ્ટીમાં વાહનો ચલાવવા પડતા હતા, જેના લીધે અકસ્માતનો ભય પણ રહેતો હતો. જો કે તંત્ર દ્વારા હવે ગટરની પાઇપો નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાડાઓનું પુરાણ પણ કરી દેવામાં આવ્યું છે. હવે મજબૂત સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પવિત્ર સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમીના દિવસે વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના આનેશ્વર મહાદેવથી શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો, ગ્રામજનો અને અગ્રણીઓ જોડાયા હતા. આ પદયાત્રા દ્વારા નદીના પુનરુદ્ધાર અને જનજાગૃતિ માટે માતાજી ધરા અવતરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે સરસ્વતી નદી વહેતી હતી, જેનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો સમૃદ્ધ છે. ભૌગોલિક ફેરફારોને કારણે આ નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ છે. તેના કિનારે અગાઉ અનેક
ઋષિ મુનિઓના આશ્રમો અને વિદ્યા કેન્દ્રો આવેલા હતા. પદયાત્રા દિવસભર આ ગ્રામીણ વિસ્તારોમાં ફરીને માંડી સાંજે પરત આનંદેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગિયો ન્યૂઝ. નમસ્કાર.